કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નથી કેસ સ્ટડી. મિત્રો, આપણે આ અગાઉના વિડીયોની અંદર સ્વાધ્યાય 2માં દાખલા નંબર 1થી લઈને 12 પૂરા કરાવેલા છે અને મિત્રો એ તમામ દાખલા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો ખાસ એકવાર જોઈ લેજો. જો ન જોયા હોય તો અને જોઈ લીધા હોય ને મિત્રો તો ખાસ એને પ્રેક્ટિસ શરૂ કરી નાખજો. હવે મિત્રો, આપણે આ વિડીયોની અંદર ટૂંકા પ્રશ્ન જોવાના છે. ટૂંકા પ્રશ્ન એટલે કે ખાલી જગ્યા આપણે જોવાની છે અને તમને ખબર છે કે તમારી બોર્ડની એક્ઝામમાં હેતુલક્ષી પ્રશ્ન ઘણા બધા પૂછાય છે. એટલે મિત્રો, આવા ખાલી જગ્યા ખરા ખોટા એક વાક્યના જવાબમાંથી પણ ઘણા બધા પ્રશ્ન આવતા હોય છે. એટલે મિત્રો, આપણે આ વિડીયોમાં દાખલા નંબર 13 આપણને જે આપેલું છે, જેમાં આપણને પ્રત્યેક વિધાન સાચું બને તેવી રીતે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. ક્લિયર છે? ખૂબ જ સિમ્પલ છે મિત્રો, આપણે સમજીશું, બરાબર છે, અને બધું જ ક્લિયર કરીશું. ચાલો, આપણને કુલ 10 ખાલી જગ્યા આપેલી છે. સ્ટેપ બાય સ્ટેપ એક ખાલી જગ્યા વાંચીએ અને સમજીને તમને દાખલા સમજાવું છું કે ભાઈ એનો જવાબ કેવી રીતે આવે. ચલો, પહેલું જુઓ. ત્રિઘાત બહુપદી p ઓફ x બરાબર x3 - 8x² + 17x - 10 ના શૂન્યોનો સરવાળો ખાલી જગ્યા થાય. મિત્રો, શૂન્યનો સરવાળો દ્વિઘાત બહુપદી હોય કે ત્રિઘાત બહુપદી હોય, એનું એક જ સૂત્ર છે. શું છે? તો કે ભાઈ -b/a. બરાબર છે. શું આવશે? -b/a. હવે a b c d, જો ત્રિઘાત બહુપદી હોય તો પછી a b c અને d પણ આવશે. દ્વિઘાત બહુપદીમાં માત્ર ને માત્ર a b અને c જ આવશે. આમાં x3 સહગુણક અહીંયા જે 1 હોય ને એને આપણે કહીશું a, આ -8 ને આપણે કહીશું b, 17 ને આપણે કહીશું c અને -10 એને આપણે કહીશું d. a b c d આપણને ખબર જ છે. આપણે શૂન્યનો સરવાળો મેળવવા માટે માત્ર ને માત્ર -b/a કરવાનો છે. તો માઇનસના માઇનસ, આ બાજુ બીની કિંમત કેટલી છે? તો કે બીની કિંમત ફરી -8 છે, એટલે અહીંયા -8. અને છેદની અંદર એની કિંમત કેટલી છે? તો કે કંઈ નહીં, એટલે 1 તો કહેવાય જ, એટલે 1 લખવાના છે. હવે અહીંયા માઇનસ માઇનસ કરો એટલે કેટલા આવશે? પ્લસ થઈ જાય, એટલે કે 8/1 અને 8/1 કરો એટલે કેટલા આવશે ભાઈ? 8 આવશે. એટલે શૂન્યનો સરવાળો કેટલો મળે છે આપણને? 8 મળે છે. ચાલો આગળ ભાગીએ આપણે. બહુપદી p ઓફ x બરાબર x² + 3x + 2 નો આલેખ. આવા આલેખવાળા પ્રશ્ન પણ તમારી એક્ઝામમાં મિત્રો હોય છે, એટલે ખાસ ધ્યાન આપજો. બરાબર? જો તમને ખબર ના હોય, તમને ફરીથી કોન્સેપ્ટ ક્લિયર કરાવું છું કે જ્યારે પણ આપણને બહુપદી આપેલી હોય, તમારે માત્ર ને માત્ર પહેલું પદ જોવાનું છે, એટલે કે x² વાળું પદ છે તમારે જોવાનું છે. જો x² પ્લસમાં હશે, શું હશે મિત્રો? x² પ્લસમાં હશે, તમારો આલેખ હંમેશા કેવો આવશે? તો કે ઉપરની તરફનો ખુલ્લો પરવલય આવશે. યાદ રાખજો, આને શું કહેવાય છે? ઉપરની તરફનો ખુલ્લો પરવલય. ઉપરની તરફનો ખુલ્લો પરવલય. પણ જો x ની કિંમત માઇનસમાં હશે, સોરી, x² ની કિંમત કેવી હશે? x² ની કિંમત માઇનસમાં હશે, તો તમારો જવાબ ઉલટો આવે. એટલે કે હવે શું આવશે? નીચેની તરફનો ખુલ્લો પરવલય. યાદ રાખજો, નીચેની તરફનો ખુલ્લો પરવલય. અહીં આપણો x² જે છે, x² એ પ્લસમાં છે, એટલે અહીં શું આવશે? ઉપરની તરફનો ખુલ્લો પરવલય આપણો આલેખ બને. જુલાઈ 22માં પૂછાયેલો પ્રશ્ન છે પાછો આ. ત્રીજો પ્રશ્ન જુઓ, ત્રીજી ખાલી જગ્યા જુઓ કે દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર x² - 10x + 21 ના શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર એટલે શું કહેવાય? તો કે ભાઈ c/a કહેવાય. c એટલે છેલ્લું પદ આપણું કયું છે? 21, એટલે 21. અને પહેલું પદ કોણ છે? તો કે x² નો સહગુણક કંઈ નહીં, એટલે 1 કહેવાય. એટલે 21/1 કરો એટલે કેટલા આવે? 21 આવે. એટલે શૂન્યનો ગુણાકાર આપણને કેટલો મળે છે? 21. નેક્સ્ટ, જો દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર x² + k - 9x + k - 1 ના શૂન્યો આવું લખાય નહીં પહેલી વાત તો, નો સરવાળો અને ગુણાકાર સમાન હોય તો k બરાબર ખાલી જગ્યા. અહીં આપણને મિત્રો તમે જોઈ શકો છો કે આ જે આખી વેલ્યુ છે ને, એ આખી વેલ્યુ આપણી બીની છે અને આ જે વેલ્યુ છે એ આપણી સીની છે. બરાબર ને? એટલે આપણને બી અને સી મળી ગયો અને x² ની આગળ કંઈ નહીં, એટલે 1 હોય, એટલે 1 આપણને એ મળી ગયો. લખી દઈએ ચાલો સૌથી પહેલાં કે a, b અને c શું આપણને મળે છે. તો a ની કિંમત, b ની કિંમત અને c ની કિંમત ટપકાવીએ આપણે. a ની કિંમત 1 છે, b ની કિંમત k - 9 છે અને c ની કિંમત k - 1 છે. સરવાળો અને ગુણાકાર બંને સરખા છે. બરાબર? એટલે આપણને આવી રીતના આપેલું છે કે ભાઈ આલ્ફા પ્લસ બીટા
બરાબર આલ્ફા ગુણ્યા બીટા, બંને કિંમત સરખી છે. આલ્ફા પ્લસ બીટાને શું કહેવાય? માઇનસ બીના છેદમાં એ કહેવાય. અને આલ્ફા ગુણ્યા બીટાને શું કહેવાય? તો કે સીના છેદમાં એ કહેવાય. બરાબર છે ને? એ બંને જગ્યાએ સેમ સેમ છે એટલે આપણે બેને એને આપણે કટ કરી દઈ શકીએ. એટલે માઇનસ બી બરાબર સી થાય. માઇનસ બી બરાબર સી, ખાલી કિંમતો લખી દેવાની. હવે ચલો, માઇનસનું માઇનસ અને કૌંસમાં આવશે બીની કિંમત શું છે? કે માઇનસ 9, કે માઇનસ 9. અને સીની કિંમત કેટલી છે આપણી? કે માઇનસ 1 છે. માઇનસ 12 છે એટલે એ શું થશે? તો માઇનસ કે માઇનસ માઇનસ પ્લસ 9 બરાબર કે માઇનસ 1. કે વાળી કિંમત બરાબરની આગળ મૂકવાની અને બીજી બધી સંખ્યા બરાબરની પાછળ. તો અહીં તો ઓલરેડી માઇનસ કે છે જ, અને પ્લસ કે બરાબરની આગળ આવે તો માઇનસ કે થશે. અને આ બાજુ -1 તો ઓલરેડી છે, પણ આ પ્લસ 9 બરાબરની પાછળ મૂકી દઈએ તો -9 થશે. એટલે કે ચલ સંખ્યા આગળ ને અચલ સંખ્યા પાછળ. માઇનસ કે ઓછા માઇનસ કે કરો એટલે -2 કે થશે. અને આ બાજુ માઇનસ માઇનસ પ્લસ 9 ને 1 10 થઈ જાય, પણ -10. બંને જગ્યાએ માઇનસ માઇનસ કેન્સલ કરી નાખો અને ત્યાર પછી આવશે આપણું 2k બરાબર 10. તો k બરાબર 10/2 કરો એટલે કેટલા આવે? તો 5 દુ 10. એટલે k ની કિંમત આપણને કેટલી મળી મિત્રો? 5 મળી. ચલો નેક્સ્ટ. જો બહુપદી p ઓફ x બરાબર x3 માઇનસ 6x² પ્લસ ax પ્લસ 10 નું એક શૂન્ય આપણને ઓલરેડી ખબર છે. કેટલું આપેલું છે આપણને? 5 આપેલું છે. તો એની કિંમત આપણને ઇઝીલી મળી જાય. જે જગ્યાએ x દેખાય ને ત્યાં આપણે શું કરવાનું? તો કે ત્યાં આપણે 5ને ટપકાવવાનો છે. ચલો, પ્લસ ax પ્લસ 10 શૂન્ય આપેલું છે, મતલબ કે બરાબર 0 કહી શકાય. હવે મિત્રો જે જગ્યાએ આપણને x આપ્યું છે ત્યાં શું લખવાનું? આપણે 5 લખવાનું છે. એટલે કે અહીંયા 5 ઘન -6, અહીંયા 5 પ્લસ એની તો કિંમત આપણે શોધવાની છે, એટલે એના એ રહેવા દઈએ. x છે ત્યાં ફરી 5 લખવાનું પ્લસ 10 બરાબર 0. 5 ઘન કરો એટલે કેટલા આવે? 5 5 25, 5 125. 6 ના 6, 5 સ્ક્વેર કરો તો કેટલા આવશે? તો કે 25 આવશે. પ્લસ a ગુણ્યા 5 કરો એટલે 5a થાય, પ્લસ 10 બરાબર 0. 125 ના 125, 25 ગુણ્યા 6 આપણે કરવાના છે. 25 ચોક 100, 25 છંગ 150 થાય. 5a પ્લસ 10 સંખ્યાનો સરવાળો કરી દઈએ. 125માંથી 150ને માઇનસ કરો તો કેટલા આવશે મિત્રો? તો -25 આવે. પ્લસ 5a પ્લસ 10 બરાબર 0. -25 પ્લસ 10 એટલે કે માઇનસ પ્લસ માઇનસ થાય. 25માંથી 10 જાય ને તો કેટલા વધશે? 15. નિશાની મૂકવાની મોટી સંખ્યાની, એટલે કે -15 પ્લસ આ 5 એ તો છે જ બરાબર 0. હવે શું કરીશું મિત્રો? તો હવે જગ્યા જ નથી તો કઈ વાંધોની બાજુમાં કરી દઈએ. ચાલો, -15 બરાબરની પાછળ જાય ને તો પ્લસ થઈ જશે. એટલે 5a બરાબર +15. એની કિંમત મેળવવા માટે 5ને છેદમાં લઈ જવાનું. 15/5 એટલે a બરાબર આપણું શું આવશે? 3 આવશે. એ બરાબર શું આવશે આપણું? 3 જવાબ થશે. ચાલો નેક્સ્ટ દાખલો. દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર x² પ્લસ 5x માઇનસ 36 શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો એટલે કે -b/a. માઇનસનું માઇનસ, બીની કિંમત છે 5, એની કિંમત છે 1, એટલે સિમ્પલ -5 આપણો જવાબ થઈ જશે. નેક્સ્ટ. દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર 9x² માઇનસ 49 શૂન્યનો સરવાળો મેળવવાનો છે. શૂન્યનો સરવાળો કેટલો થાય છે? સૌથી પહેલાં મિત્રો શૂન્ય આપણને શું મળે છે? બરાબર ને? ચલો જુઓ તમે અહીંયા કે 9x² માઇનસ 49. આમાં તમે જોઈ શકો છો કે x² સહગુણકને આપણે કહીએ છીએ a અને અચળ સંખ્યાને આપણે કહીએ છીએ c. બરાબર ને? અને શૂન્યનો સરવાળો એનો મતલબ થાય -b/a. માઇનસ બીની કિંમત તમને કોઈ જગ્યાએ આપી છે? બીની કિંમત નથી આપી, મતલબ કે શું કહેવાય? 0. અને એની કિંમત છે 9. 0/9 કરો તો કેટલા આવે? 0 થઈ જાય. બરાબર છે ને? એટલે શૂન્યનો સરવાળો કેટલો આવશે મિત્રો? 0. નેક્સ્ટ. જો બહુપદી p ઓફ x બરાબર x² પ્લસ 4x પ્લસ k નું એક શૂન્ય 3 હોય તો k ની કિંમત મેળવવાની છે. જે જગ્યાએ આપણને x દેખાય ને ત્યાં આપણે 3 મૂકીને ભાગવાનું છે. બરાબર છે? ચાલો, 4x પ્લસ k શૂન્ય આપ્યું છે એટલે 0 કહી શકાય. x દેખાય ત્યાં 3 મૂકવાના, એટલે 3 નો સ્ક્વેર
પ્લસ 4x છે ત્યાં ફરી 3 આવશે, જે જગ્યાએ k છે ને ત્યાં શું આવશે, k જ આવશે બરાબર 0. 3નો વર્ગ કરો તો 9 થાય, 4 તરી 12 થાય પ્લસ k બરાબર 0. 12 પ્લસ 9 કરો એટલે કેટલા આવે 21 પ્લસ k બરાબર 0. kની કિંમત મેળવવા માટે 21 બરાબરની પાછળ જાય તો -21 થઈ જશે, એટલે કે -21 મિત્રો આપણો લાસ્ટ આન્સર થાય છે. ચાલો દાખલા નંબર 9. સેમ વસ્તુ છે કે x શૂન્ય આપણને -1 આપેલું છે, જે જગ્યાએ x દેખાય ત્યાં આપણે -1 મૂકીને ભાગવાનું છે. લખીએ સૌથી પહેલાં બહુપદી x નો ઘન પ્લસ 11x નો વર્ગ પ્લસ 31x પ્લસ k. જે જગ્યાએ x દેખાય ત્યાં -1 મૂકવાનું. -1નો ઘન પ્લસ 11 -1નો સ્ક્વેર પ્લસ 31 -1 પ્લસ kના k બરાબર 0 કરી દેવાનું. -1નો ઘન કરો શું આવે, -1નો ઘન -1 આવે. હા, યાદ રાખજો. 11નો 11 -1નો વર્ગ કરો તો +1 આવે, પ્લસ અને અંદર માઇનસ, પ્લસ માઇનસ માઇનસ 31 એકા 31 અને પ્લસ kના પ્લસ k બરાબર 0. -1 પ્લસ 11 એકા 11 -31 પ્લસ k બરાબર 0. હવે ગણતરી કરીએ આપણે. 31 પણ માઇનસમાં છે અને 1 પણ માઇનસમાં છે, એટલે માઇનસ માઇનસ પ્લસ થાય. 31 ને 1 32 પણ -32 પ્લસ 11 પ્લસ k બરાબર 0. 32માંથી 11ને માઇનસ કરો તો કેટલા આવે, 2માંથી 1 જાય તો 1 આવે, 3માંથી જાય તો 2 આવે. 21 પણ -21 પ્લસ k બરાબર 0. તો k બરાબર -21 છે એ હવે +21 થઈ જશે, જે આપણો જવાબ થશે. દાખલા નંબર 10 અને છેલ્લો દાખલો. જો બહુપદી p ઓફ x બરાબર x² - 4x + 3ના શૂન્ય આપણને આલ્ફા અને બીટા આપેલા છે, તો α² પ્લસ β² ને મેળવવાનું છે. બોર્ડના સેમ્પલ પેપરનો પ્રશ્ન છે. ચલો મિત્રો, α² પ્લસ β² મેળવવું હોય ને તો તમારે નિત્યસમને ખાસ યાદ કરી લેવું પડશે. કયું, તો કે ભાઈ આલ્ફા પ્લસ બીટાનો સ્ક્વેર બરાબર પહેલા પદનો સ્ક્વેર પ્લસ છેલ્લા પદનો સ્ક્વેર અને 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ. યાદ રાખજો. હવે શું કરીએ આપણે, તો કિંમતો મૂકી દેવાની, બરાબર ને. આલ્ફા પ્લસ બીટા એટલે શું કહેવાય, તો કે આલ્ફા પ્લસ બીટા એને આપણે સિમ્પલ કહી શકીએ છીએ -b/a, કારણ કે શૂન્યનો સરવાળો છે. આને તો આપણે કિંમત જ મેળવવાની છે, એટલે આપણે મિત્રો આને એવું ને એવું જ રાખવાનું છે, એને આપણે જરાય નથી ચેન્જ કરવાનું. કે α² પ્લસ બીટાનો સ્ક્વેર અને 2 ગુણ્યા આલ્ફા બીટાનો ગુણાકાર ને શું કહેવાય, આ જે શૂન્ય છે એ શૂન્યનો ગુણાકાર આપણે કરીશું એટલે c/a થશે. ભૂલી પણ જવાય છે, બરાબર. ચલો હવે કિંમતો ગોઠવી દઈએ. બીની કિંમત અહીંયા -4 છે, ઓલરેડી માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ થાય, અને એની કિંમત 1 છે એટલે અહીંયા 4 આવશે. 4નો સ્ક્વેર α² પ્લસ β² અને છેલ્લે 2 ગુણ્યા c/a. cની કિંમત 3 છે, એની કિંમત 1 છે એટલે કે 3 જ આવશે. ગુણાકાર કરી દઈએ. 4નો સ્ક્વેર 16 થાય, α² પ્લસ બીટાનો સ્ક્વેર અને 2 તરી 6. 6 બરાબરની આગળ લઈ આવો એટલે 16 - 6 થશે, અને 16 - 6 કરો એટલે કેટલા આવશે મિત્રો, 10 આવશે. એટલે α² પ્લસ β²ની કિંમત કેટલી મળે છે આપણને, 10 મળે છે. ચાલો, બધી જ ખાલી જગ્યા આપણે મિત્રો મસ્ત રીતે જોરદાર રીતે પૂરી કરાવી દીધી છે. જે મિત્રો તમારી એક્ઝામમાં આવવાની ઘણી બધી શક્યતાઓ છે, તો ખાસ તમારે મિત્રો બધી જ ખાલી જગ્યાને એકવાર જોઈ સમજીને જાતે પ્રેક્ટિસ કરવાની ચાલુ કરી દેવાની છે. તો મિત્રો મળીએ છીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે તમામ બધા જ વિકલ્પોને પણ સોલ્વ કરાવીશું. અને હા મિત્રો, તમારા માટે આ હેતુલક્ષી પ્રશ્નો છે ને તો વધારે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે હેતુલક્ષી પ્રશ્નો તમને ગમે તેથી પૂછી શકે છે. એટલા માટે ખાસ હેતુલક્ષી પ્રશ્નોની એકવાર ખાસ પ્રેક્ટિસ કરી લેજો.